નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. અમદાવાદ સરદારધામ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા 8 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય સન્માન સમારોહ યોજાશે. અમદાવાદ સરદારધામ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા 8 વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાશે. આ સમારોહ 28 એપ્રિલ રવિવારના રોજ સાંજે 5:30 વાગે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે યોજાશે. વર્ષ 2024-25માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 25 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના 8 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદારધામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના 8 વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે, તેમાં મિતુલ પટેલ AIR 139, અનિકેત પટેલ AIR 183, હર્ષ પટેલ AIR 392, ચંદ્રેશ શાંકલા AIR 432, રાજ પટોડિયા AIR 488, જૈનિલ દેસાઈ AIR 490, સ્મિત પટેલ AIR 562, દીપ પટેલ AIR 776નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરદારધામ સિવિલ સર્વિસ સેન્ટરમાં તાલીમ મેળવી 8 વિદ્યાર્થીઓ યુપીએસસી, જેમાં IAS IPS પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. સિવિલ સર્વિસ સેન્ટરમાં હાલ જીપીએસસી યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા માટે 700 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. સિવિલ સર્વિસ સેન્ટરમાં 1000 વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેવી લાઇબ્રેરીની સુવિધા છે, જેમાં 3100 વિડીયો છે, 6000 બુક છે, 64000 પ્રશ્ન બેંક સાથે એક્ઝામિનેશન સોફ્ટવેર છે, 4 હાઈટેક ક્લાસ, 4 ડિસ્કશન રૂમ, 4 ઇન્ટરવ્યુ બોર્ડ અને 3500થી વધુ પુસ્તકો સાથેનું પુસ્તકાલય અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ બધી જ તાલીમ વિના મૂલ્યે આપવામાં આવે છે. 800 દીકરીઓને રહેવા જમવાની વ્યવસ્થા ₹1 ટોકન પર કરવામાં આવે છે. એટલું જ નહીં, સિવિલ સર્વિસ સેન્ટર મારફતે તાલીમ મેળવી અત્યાર સુધીમાં વર્ગ 1માં 94, વર્ગ 2માં 718 અને વર્ગ 3માં 2403 એમ થઈને કુલ 3215 જેટલા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા છે. સૌ રાષ્ટ્રવાદી, રાષ્ટ્રપ્રેમી સૌ મીડિયા મિત્રોનું સરદારધામ ટ્રસ્ટ વતી હૃદયના ઉમળકાથી સ્વાગત સાથે અભિવાદન કરું છું. અમારી સાથે આજે પ્રેસમાં ઉપસ્થિત છે સરદારધામ સિવિલ સર્વિસ કેન્દ્રના નામકર્તા આદરણીય જસવંતભાઈ પટેલ, સરદારધામ સિવિલ સર્વિસ કેન્દ્રના ચેરમેન ટીજી ઝાલાવાડિયા સાહેબ, સરદારધામ સિવિલ સર્વિસ કેન્દ્ર ડાયરેક્ટર એવં સરદારધામના CEO CL મીના સાહેબ અને સરદારધામના સેક્રેટરી આદરણીય PK પટેલ. તો આજની પ્રેસ કોન્ફરન્સ મિશન 2026 અંતર્ગત એક સામાજિક ક્રાંતિ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે યુવા શક્તિને 21મી સદીમાં વધુમાં વધુ પ્લેટફોર્મ આપીને એમનો સર્વાંગી વિકાસ કેમ થાય એ માટે સરદારધામ મિશન 2026 અંતર્ગત ચોક્કસ રોડમેપ મુજબ 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કર્યા છે. એ લક્ષ્ય બિંદુઓ 5 જે છે એમાંનું પણ એક મહત્વનું લક્ષ્ય બિંદુ એટલે જીપીએસસી યુપીએસસી એટલે કે સિવિલ સર્વિસ કેન્દ્ર અંતર્ગત યુપીએસસીમાં અગાઉ 6 દીકરા દીકરીઓ પાસ થયા હતા અગાઉના વર્ષોમાં, પરંતુ આ વર્ષે હમણાં જે પરિણામ આવ્યું યુપીએસસીમાં એમાં 8 દીકરાઓ સરદારધામ સંસ્થાના માધ્યમથી તાલીમ મેળવી અને સરકાર
કમ્પ્લીટ કરી એની જે સફળતા હોય છે એ સફળતાને છેવાડાના પરિવારના દીકરા દીકરીઓ સુધી એક આ મેસેજ જાય